જાણો ગુપ્ત નવરાત્રિમાં શું કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને સાથે જ નવા વ્યવસાયમાં લાભ થાય છે। ગુપ્ત નવરાત્રિના 9મા દિવસે 9 કુમારિકાઓને જમાડવી। કુમારિકાઓની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ। કુમારિકાઓને ગોરણી કરવી અને ભોજનમાં એ ગોરણીને મખાણાની ખીર જમાડવી, સાથે જ દક્ષિણા પણ આપવી। સાથે જ જો એ દિવસે 9થી વધારે કુમારિકાઓને આખું ભાણું તૈયાર કરીને જમાડવામાં આવે અને શણગારની વસ્તુ આપવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે। આમ કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને જે વ્યક્તિને નવો વ્યવસાય કરવાની ઈચ્છા હોય તેવા વ્યક્તિને પણ આમ કરવાથી લાભ થાય છે। જય માતાજી।